એને બહુ સારું આપણે સમજાવ્યું. મને એમ કે અમારું કંઈક સારું બોલે, અમારું ન બોલ્યા કઈ સારું, બેનું નહીં બોલ્યા. મને હું રમેશભાઈ એવું થતું હતું કાંક આપણું સારું બોલે, પણ બહેનોને કે તમે ભાઈઓને સમજાવો. પણ જે આપણે એમની અદા, એમની કળા કારીગરી કરી, વાત તો બધા કરી શકીએ, પણ એમની માણસના મગજમાં કેમ કેચઅપ થાય એવી એમની કળા જોઈ અને એમની હું કળાને બિરદાવું છું. અને આપણે પણ આ નાટકમાં એનો આપણો સાર લઈ આપણે પણ આપણે આ નાટક સાર્થક ત્યારે શું કહેવાય કે આપણા ઘરે શેરીઓમાં ગલીઓમાં આનો પ્રચાર કરી અને આપણે અપનાવીએ. એ શુભેચ્છા સાથે તમને નગરપાલિકાનું કાલે હું સર્ટિફિકેટ લેટર પેડ ઉપર આપી દઈશ. ગુડ. યુવા નાગરિક પહેલ દ્વારા રાપરના આ સ્થળે જે એક સ્ત્રી ભ્રૂણ બચાવ સમિતિ દ્વારા જે આપણને નાટક રજૂ કરવામાં આવ્યું, જેના કારણે આજે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓએ હાજરી આપી અને એમને પ્રોત્સાહન મળ્યું. અને સમાજની અંદર પણ સ્ત્રીઓ ન હોય તો કંઈ નથી, એટલે સ્ત્રીઓને બચાવવા માટેની જે આજે શેરીઓનું નાટકનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને શૈલેષભાઈ કોઠારીને હું અભિનંદન આપું છું કે રાપર શહેરની અંદર આવા દરેક કાર્યોમાં, હોસ્પિટલોની અંદર અને આવી જ્યારે પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે રાપરના શહેરના દરેક નાગરિકોને આવા જ્યારે પ્રોગ્રામોનું આમંત્રણ મળે ત્યારે ખરેખર હાજર રહી આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. ખરેખર આપણા માટે જ આ કામ કરે છે. અને જ્યારે આ નાટક માટે વડકરભાઈએ અને જે બહેનોએ ફક્ત 3 જણાએ જે આ પાત્ર રજૂ કરી અને આપણને સ્ત્રીની શક્તિ માટેની અને જે વિચાર રજૂ કર્યા એ આપણે પોતે ઘરોઘર લઈ જઈ અને સ્ત્રી ભ્રૂણ હત્યા ન થાય એના માટે આપણે જાગૃત થઈ. બસ આટલું કરી વિનું છું. તમારો વિષય છે પ્રતિભાવ લેવે નાટક દ્વારા આપણને આ શંકરભાઈએ નારી શક્તિ વિશે આપણને સમજણ આપી કે નારી શક્તિ શું છે. ભારતનો તો ઇતિહાસ જ છે, ઇતિહાસમાંથી શીખવા જેવું છે ખરેખર તો, કે મહાભારત ને રામાયણના સમયમાં જે છોકરાઓ એના પિતાથી તો ઓળખાતા પણ એના માતાના નામથી પણ ઓળખાતા, કે પાંડવો કહેવાતા તો કુંતી પુત્ર પણ કહેવાતા. એમ કે ભાઈ દશરથે જ્યારે યુદ્ધમાં ગયા તો કૈકેયી પણ સાથે રથમાં બેઠા હતા અને એમને મદદ કરી હતી. એટલે નારીમાં શું શક્તિ છે એ તો આપણો ઇતિહાસ આપણે એનો ગવાહ છે, એમાં આપણને શીખવું જોઈએ. અને શંકરભાઈએ સારો પ્રયાસ કર્યો. શેરી નાટક જોતો હતો ત્યારે મને આ 2 વાત મને હતી કે મારે 2 વાત કેવી છે. એમ એક વાત તો આ કેવી હતી કે નારીમાં શું શક્તિ છે, નારીમાં શું શક્તિ છે ઇતિહાસ છે, પણ બીજી વાત મારે એ મને હતું કે ક્યારનું આ એક પોઈન્ટ આવે તો સારું કે ભાઈ સ્ત્રી અને પુરુષ જે માતા જન્મ આપે છે સ્ત્રી અને પુરુષને એનો જવાબદાર પિતા છે. એ એમણે વાત વણી લીધી, મને બહુ સારી લાગી. એનું કારણ છે કે હું 10 વર્ષથી આ એરિયામાં પ્રેક્ટિસ કરું છું ડૉક્ટર તરીકે, પણ હજી આ એરિયામાં હજી પણ લોકો એવું માનવાવાળા છે કે સ્ત્રી અને પુરુષ જો અવતરે તો એની જવાબદાર સ્ત્રી છે, પુરુષ નથી. હજી પણ આ માન્યતા છે. અને મને એમ છે કે આ તમારા પ્રયાસ દ્વારા લોકો ઘણા જણા જાણ્યા છે આના દ્વારા કે ભાઈ આના માટે પુરુષ જવાબદાર છે. બહુ સારું લાગ્યું એ વાત જાણીને. બીજી વાત એ હતી કે આ નાગરિક પહેલ, યુવા નાગરિક પહેલ, મને આ ઘણા સમયથી આ શબ્દ સાંભળવા મળે છે. શબ્દ બહુ સારો છે કે યુવા નાગરિક પહેલ. નાગરિક એટલે કે આપણે નાગરિકોને આગળ આવવું પડશે. માત્ર આપણે દોષો દઈ પરિસ્થિતિને કે ભાઈ સિસ્ટમને દોષો આપવાથી કાંઈ નથી થવાનું કે ભાઈ આ આવો છે, આ તેવો છે, અહીંયા તો આવું કામ થાય છે, આ કચેરીમાં આમ થાય છે, આ કચેરીમાં આમ થાય છે. પણ આપણે શું કરીએ છીએ એ કચેરીનો એક આપણે ભાગ છીએ. અને આ શૈલેષભાઈ કોઠારી મને આજે વાત કરી, દરેક જણ એમાં આપણે નાગરિકો, ચાલો ને કોઈ એમાં નામની વાત નથી દેવાની વાત, પણ દરેક જણ એક આ સિસ્ટમ કોઈ પહેલ ઉપાડી છે તો બહુ સારી વાત કહેવાય. અને એમાં એક નાગરિક તરીકે આપણો પણ ધર્મ છે ને આપણે એને નિભાવીએ. એમાં એક નાગરિક તરીકે પણ જો હું કાંઈ કરી શકું તો મને એમ લાગશે કે ભાઈ સારી બાબત છે. મારું કોઈ પણ કાંઈ કામકાજ પડે તો મને પણ એમાં આનંદ આવશે. એમાં
નાગરિકો, મારા સમાજના લોકો, મારા ગામના નાગરિકો, બહેનો, ભાઈઓ તથા જે નાટક લઈને ભક્તભાઈ આવ્યા છે એમને આવકારું. ખરેખર જે એમને વિષય લીધો છે એ બહુ મહત્ત્વનો વિષય છે. જે ભેદભાવની નાટકની અંદર વાત આવી રહી છે કે જ્યાં દીકરી અને દીકરાનો જન્મ થાય અને ત્યાં મૂળમાં જન્મથી જેની સાથે ભેદભાવ કરવામાં આવે છે. ત્યાં જલેબીની વાત આવી કે પેડાની વાત આવી, જે આખા નાટકની અંદર લગભગ બધી બાબતોને એમને વણી લીધી છે. મારું એક સૂચન એની અંદર આવે છે કે ક્યાંક જે ઇજ્જતના સવાલો છે, એની અંદર નાટકમાં વણવામાં આવે તો વધારે સારું. કોઈ પણ કાંઈ બનાવ આવે તો ઇજ્જતનો ટોપલો એમની ઉપર પણ ઢોળવામાં આવે છે. જો એ નાટકમાં આવે તો ગ્રામ્ય પ્રજા સુધી એ સંદેશો વધારે આવે. બીજી વાત, જે પ્રેમની વાત આવે છે, પ્રેમની અંદર જ્યારે પ્રેમ પ્રકરણ બને છે ત્યારે બેન, એક દીકરી અને કોઈ દીકરો પ્રેમ કરીને નીકળી જાય છે ત્યારે પણ એ ઇજ્જતના ટોપલાની વાત એક મહિલા પ્રત્યે જ ગોઠવવામાં આવે છે. મહિલાને જવાબદાર ગણવામાં આવે છે. ક્યાંક એ પણ વાત એની અંદર આવી રહી છે. એટલે ઇજ્જતની જ્યારે વાત આવે તો મહિલાઓને એની સાથે જો એની અંદર જોડાય તો વધારે સારું. ખરેખર મને આનંદ થયો કે આવી પહેલ આપણે સૌ નાગરિક અધિકાર પહેલ વતી ગામ વતી કરી, ગામડે આનો પ્રચાર કરી અને આપણે જે અહીંયાથી શીખ્યા છીએ, ખરેખર આપણે આપણા વિસ્તારમાં ખાલી ભ્રૂણ હત્યા જ નહીં પણ જે મહિલાઓ સાથે અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે એ અન્ય અત્યાચાર રોકવાને કોઈ પણ જગ્યાએ એ વિસ્તારથી માંડી ગામ જ્યાં આપણને પાડોશીમાં લાગે તો ત્યાં રોકીએ. અત્યારે તો એવા કાયદાઓ પણ આવી ગયા છે, કોઈ ખોટું કરી જાય તો કાયદાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ, વેરી ગુડ. આ તમે રાપરમાં આવ્યા અને અમારા લોકોને સમજાવ્યા. થેન્ક યુ. નગરપતિ ભૂરો સાહેબ, રાજકીય પ્રવીણ બરોબર, પ્રમુખ સાહેબ રમેશભાઈ ભુરાભાઈ પટેલ, લેવા પાટીદાર કન્યા છાત્રાલય, ગૌસ્વામી સાહેબ, ડૉક્ટર શ્રી